ઓય હવે બહુ થયું, હવે લગ્ન ક્યારે કરવા છે? તું શાંતિ રાખ, બધુંય થઈ જશે. તું ટેન્શન લે માં. જયદેવ, હું સિરિયસમાં કહું છું, આપણે મેરેજ ક્યારે કરવા? તું મસ્તીમાં ના લે. કૃપાલી, કેમ શું થયું? કૃપાલી, એ કૃપાલી, કૃપાલી, હા બોલ ને. ત્રણ અવાજ કરું તને ખબર નથી પડતી? કેમ આખો દિવસ મોબાઈલમાં જ રહેશો? તારું કામમાં કેમ ધ્યાન નથી? કરો તો શું? તું કેટલા દિવસથી હું જોઉં છું આખો દિવસ તું મોબાઈલમાં રહે છો. તને કામ કરવાની કઈ ખબર નથી પડતી? આખો દિવસ તારી પાસે નકરો મોબાઈલ જ હોય છે. તું કોઈ જાતનું કઈ ઘરમાં ધ્યાન દે છો? હા તો મારે કે મારી ફ્રેન્ડ સાથે નહીં જવાનું, મારી ફ્રેન્ડ સાથે વાત નહીં કરવાની? એમ નથી, તું આખો દિવસ મોબાઈલમાં રહે છો. આ કેટલા દિવસથી કપડાં પડ્યા છે, વાસણ પડ્યા છે, તો તને કઈ કામ કરવાનું એમ ન થાય કે આપણે કામ કરીએ એમ? હા તો શું મારે આવડી ગયું તો મારે જાવું નહીં કે ફ્રેન્ડ સાથે? જવાનું, બધું કામ કરીને પછી જવાનું. બધાની છોકરીઓ જાય છે, બધું એના મમ્મીને કામ કરાવતી હોય. ઈ બધું તો ઠીક છે. ઓલો જયદેવ કોણ છે? હું તારો મોબાઈલ કાયમ ચેક કરું છું. તમે એમ કે મારા મમ્મીને કઈ ખબર નહીં હોય. તારા મોબાઈલની બધી મને ખબર હોય. તારો મોબાઈલ હું કાયમ ચેક કરું છું. હા, આજકાલ ઘરે નથી રહેતી. જયાન ત્યારે વાં ગઈ હતી. તો જયદેવ છે એ કોણ છે? આખો દિવસ તું વાતો કરસ એની સાથે. હા, મેં જ કીધું તું ને, હું એને પ્રેમ કરું છું. કૃપાલી, તારી આ હિંમત? તારી મમ્મી સાથે તને આ વાત કરતા કેમ જીભ હાલે છે? તું આપણા કુટુંબનું તો જો. તને ખબર નથી પડતી કે આપણું કુટુંબ કેવડું છે? આપણા કુટુંબમાં તારી આબરૂ શું રહેશે? કૃપાલી, કેવું ચાલે છે ઘરે? બસ મજામાં. મજામાં ને? શું કરે તારા મમ્મી? હા, મજા એ પણ કરે. એમ કઈ વાંધો તો નથી ને ઘરે? આજે કહેતા હતા હા, જયદેવ કોણ છે એમ પૂછતા હતા. તું તારે કહી દેવાય ને, મારો ફ્રેન્ડ છે જયદેવ. ગુસ્સો થઈ ગયા હતા. શું વાત કરે છે? એને ખબર પડી કે હું તારો ફોન ચેક કરું છું એમ કહેતા હતા એ. તો કૃપાલી, હવે શું થશે? ખબર નહીં હવે શું. તો તું જ કહી દે કે તારે શું કરવાનું છે. મેં કહી દીધું છે, લગ્ન કરીશ તો તારી જોડે જ કરીશ, બીજે ક્યાંય નહીં કરું. અને જીવીશ તો તારી સાથે જ જીવીશ, અને મરીશ તો પણ તારી સાથે જ. અરે કૃપાલી, તું આટલો બધો મને પ્રેમ કરે છે? મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું. પણ કૃપાલી, તારા મમ્મી માનશે? નહીં માને તો હું તારી પાસે આવી જઈશ. તું અપનાવીશ ને મને? કૃપાલી, ક્યાં ગઈ હતી તું? જયદેવને મળવા. તો તને ખબર ન પડે કે ઘરે મમ્મી કામ કરે અને તું આખો દિવસ રખડવા વઈ જાશો? આખો દિવસ રખડવાની. મેં તને કીધું તું ને કાલે કે કરીશ તો જયદેવ હારે જ લગ્ન કરીશ, અને હું એને મળવા પણ જઈશ.
બોલ ઊંચે. બાબા, મારી એક સમસ્યા છે. रुको, तुम्हारी बच्ची तुम्हारे कहने में नहीं है. तुम्हारी बच्ची तुम्हारा कहने में नहीं है. सही है ने? હા બાબા, કેટલો ટાઈમ થયો એને સમજાવું છું પણ સમજતી નથી. એક છોકરાના પ્રેમમાં પડી ગઈ છે, તો હવે એને એ છોકરા સાથે મેરેજ કરવા છે. તો બાબા, એ છોકરાને ભૂલી જાય ને એવું મને કંઈક કરી આપો. बच्चा मैं तेरे को जीत दे रहा हूँ. लो बच्चा, ये चीज मैं तेरे को दे रहा हूँ, वो तेरी बच्ची के डोक में डाल देना, उसको भूल जाएगा. અરે કૃપાલી, તું મને આટલો બધો પ્રેમ કરે છે? મેં તો સપનામાં પણ નહોતું વિચાર્યું. હા જયદેવ, હું પણ તને એટલો જ પ્રેમ કરું છું. અરે કૃપાલી, તું એમાં ટેન્શન ન લેશ. આવી જાય મારા ઘરે, હું તને જરૂર અપનાવીશ. અને તારા મમ્મી પપ્પા માનશે? ઈ માની જશે. હું મારા મમ્મી પપ્પાને વાત કરીશ ને એટલે મને ના નહીં પાડે. કોઈ દિવસ મને એકેય કામમાં ના નથી પાડી, તો આ કામમાં થોડી ના પાડે. बच्चा, मेरा सही मानो, मेरी कोई चीज काम नहीं कर रही है कि दोनों का प्रेम सच्चा है, उसीलिए दोनों की शादी करा दो. मेरा कया मानो, उसका दोनों का सही प्रेम है, उसीलिए दोनों का साथ मिलाकर शादी करा दे बस. जय श्री महाकाल. आदेश. हेलो. કૃપાલી, કેમ ઉદાસ બેઠી છું? હું તને ઉદાસ નથી જોઈ શકતી. તારી ખુશીમાં જ મારી ખુશી છે. તારા મેરેજ હું જયદેવ સાથે કરાવી આપીશ. તારા સાથે જ તું જયદેવને કોલ કર. તારા હાથે જ તું જયદેવને કોલ કર અને એને અહીંયા બોલાવ. હાલો, મમ્મી તમને ઘરે બોલાવે છે. ઘરે આવો. શું કીધું, આવે છે? હા, એ આવે છે. કૃપાલી, કેમ તે મને અચાનક બોલાવ્યો? આવો આવો, બેસો. જયદેવ, તારી અને કૃપાલીના મારે મેરેજ કરાવ્યા. જયદેવ, મેં નક્કી કર્યું છે તારા અને કૃપાલીના મારે મેરેજ કરી આપવા છે. અને તું છે ને મારી દીકરીને કોઈ દિવસ દુઃખ નહીં આપતો. મારી દીકરીને સાચવજે. મારી દીકરીની ખુશી એ જ મારી ખુશી છે.